નમસ્કાર, સરળ એફ તમારું સ્વાગત કરે છે। 13/3/2024 કપાસ કોટનના તમામ રિપોર્ટની માહિતી લઈએ। ગઈકાલ સાંજ અને આજે સવારમાં વાયદા બજારના બંધ સપાટીમાં જે સ્થિતિ જોવા મળે છે, વિદેશ વાયદા અને ઘરેલું કોટન એમસીએક્સ વાયદા ઉપરનું લેવલ છે જાણવા મળશે તમને। લાઈક, શેર, સબસ્ક્રાઇબ અવશ્ય કરે। કપાસના ભાગની અંદર શરૂઆતમાં કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે કપાસના જનરલ કેટેગરીમાં ભાવ જોઈએ તો આજે 1300 રૂપિયાથી લઈ અને 1455-60 રૂપિયા સુધી છે। એક મણ પ્રતિ 20 કિલોના ભાવ છે તમને જોવા મળી શકે છે। ઊંચા ગ્રેડમાં A1 4G સારા સુપર કપાસ સારા ઉતારાવાળા કપાસમાં પ્રતિ 20 કિલોના ભાવ જોઈએ તો 1450 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી છે। ગામડે છે ભાવ આપી શકે છે 1600 રૂપિયાથી લઈ 1675 રૂપિયા સુધી છે। યાર્ડોની અંદર ઊંચામાં એન્ટ્રી અલગ અલગ યાર્ડોમાં છે જોવા મળી શકે છે। કપાસના ભાવ ઉપર આજે તેજી મંદીમાં ન્યુટ્રલ માહોલ રહી શકે છે। આગળ જોઈએ 13 માર્ચનો રિપોર્ટ છે 2024। 13 માર્ચની અંદર છે અલગ અલગ રાજ્યોમાં ઘાસડીના ભાવ રૂમાં કેટલા સુધારા તરફ જોવા મળે છે। સાંજના મળતા રિપોર્ટની અંદર 29 mm ગુજરાત શંકર ઘાસડીમાં 61,000 થી 61,900 રૂપિયા સુધી છે। ઘાસડી 62,000 સુધી છે પહોંચતી જોવા મળે। 100 રૂપિયાનો સુધારો ગુજરાત શંકર ઘાસડીની અંદર 29 mm ભાવમાં જોવા મળ્યો હતો। MP મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ લાઇનમાં 28 mm ભાવની અંદર 60,000 થી 60,800 રૂપિયા સુધી છે ભાવ છે ઊંચ જોવા મળતા હતા। પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇન ઉપર 27 mm ભાવની અંદર 57,000 થી 57,600 રૂપિયાના ભાવ પહોંચતા જોવા મળે છે। 400 રૂપિયાનો એક ઘાસડીએ ત્યાં આપણને વધારો જોવા મળે છે। મધ્યપ્રદેશ MP લાઇનમાં મહારાષ્ટ્ર 31 mm રૂના ભાવની અંદર 63,000 થી 63,700 રૂપિયાના ભાવ જોવા મળે છે। 200 રૂપિયાનો સુધારો થઈ રૂના ભાવની અંદર 63,000 થી 63,700 એક ઘાસડીના ભાવ બોલાઈ રહ્યા હતા। 32 mm ઉપરના ગ્રેડમાં છે ભાવની અંદર કોઈ વધારો નથી। 32 mm કરતા નીચા ગ્રેડની અંદર 100 રૂપિયાથી લઈ 400 રૂપિયાનો એક ઘાસડી અલગ અલગ રાજ્યો વાઇઝ સુધારો છે જોવા મળે છે। રામભાઈના એનાલિસિસ મુજબ 100 રૂપિયાનો સુધારો ગુજરાત શંકર ઘાસડીની અંદર જે જોવા મળે છે વેચવાલીના પ્રમાણને આધારિત રૂના ભાવમાં સુધારો છે। ગુજરાત રાજ્યભરની અંદર 1 લાખ મણ કરતા ઉપરની વેચવાલી જોવા મળે છે। એના લીધે છે ભાવ ઉપર વધારે પડતો સુધારો હાજર બજારમાં રૂના ભાવમાં જોવા નથી મળતો। એના લીધે છે બજારમાં 100 રૂપિયાનો ઘાસડીની અંદર સુધારો દિવસે ને દિવસે જોવા મળે છે। રૂના ભાવમાં વધારે સુધારો શક્ય બનશે જ્યારે રામભાઈની એનાલિસિસ મુજબ જોઈએ તો 100 થી 500 રૂપિયાનો રૂના ભાવમાં સુધારો છે। વેચવાલીનું પ્રમાણ 1 લાખ કરતા કંટ્રોલમાં એટલે કે અંદર રહેશે જ્યારે સુધારો અવશ્ય રૂના ભાવમાં જોવા મળતો હશે। 32 mm ઉપર 34 mm મધ્યપ્રદેશ MP લાઇનમાં 80,000 ના ભાવ એક ઘાસડીના જોવા મળશે। નથી વધારો નથી ઘટાડો। કર્ણાટક લાઇન તેલંગાણા 34-35 mm બંને ગ્રેડમાં 81,500 થી રૂની ઘાસડી 81,000 સુધીના ભાવ છે એક ઘાસડીના જોવા મળે છે। લાઇનમાં સુધારો નથી એમ ઘટાડો પણ નથી। લાઇન સ્ટેબલ આપણે રૂના ભાવ છે એની અંદર જોવા મળતા હતા। હવે જોઈએ આગલા રિપોર્ટની અંદર સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સ દેશની અંદર આવક છે અલગ અલગ રાજ્યોમાંથી કેવી છે 13 માર્ચ 2024 ના રોજ સાંજે કુલ કેટલી આવક જોવા મળે છે। સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ। 24,500 ઘાસડીની ગુજરાતમાંથી આવક 13 માર્ચના રોજ જોવા મળે। મહારાષ્ટ્રની અંદર 28,000 ઘાસડીની આવક જોવા મળે છે। મધ્યપ્રદેશની અંદર 4,000 ઘાસડીની આવક જોવા મળી હતી। કર્ણાટકમાં 3,000 ઘાસડીની આવક જોવા મળી હતી। તેલંગાણામાં 2,000 ઘાસડીની આવક જોવા મળી હતી। આંધ્રપ્રદેશની અંદર 2,500 ઘાસડીની આવક જોવા મળી હતી। તામિલનાડુની અંદર 500 ઘાસડીની આવક જોવા મળી હતી। ઓડિશાની અંદર 500 ઘાસડીની આવક જોવા મળી હતી। પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇન ઉપર નોર્થ ઝોનમાં 8,000 ઘાસડીની આવક જોવા મળી હતી। ઓલ ઓવર દેશની અંદર કુલ ઘાસડીની આવક જોઈએ તો 75,000 ઘાસડીની આવક છે જોવા મળી જે આગલા સોમવાર અને મંગળવાર કરતા ઘણી બધી ઘટીને જોવા મળે છે। એવી રીતના દેશની અંદર આવક જોઈએ તો અત્યાર સુધીમાં 2,24,41,200 ઘાસડી જે દેશની અંદર બંધાઈ ચૂકી છે।
ગુજરાતની અંદર ચર્ચા કરીએ તો 60,48,900 ઘાસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે। દેશની અંદર અને રાજ્યની અંદર જોઈએ તો ત્રીજા ભાગની ઘાસડી છે અત્યાર સુધીમાં બંધાઈ ગઈ છે। રામભાઈના અંદાજ મુજબ છે ગુજરાત સિવાયના તમામ રાજ્યોની અંદર છે વારંવાર છે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। વેચવાલીનું પ્રમાણ સતત ખેડૂતો દ્વારા ઘટી રહ્યું છે। આગલા રિપોર્ટની ચર્ચા કરીએ તો આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ મે કોન્ટ્રાક્ટની અંદર છે રાતભરની સ્થિતિ બંધ સપાટી છે કેવી જોવા મળી હતી। મે કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી 95.23 સેન્ટની જોવા મળે છે। હાઈ ઊંચા મથાળાની સપાટીની ચર્ચા કરીએ તો 94.23 સેન્ટની જોવા મળે છે। રાતભરમાં લોઅર સાઈડ 94.52 સેન્ટની સપાટી તળિયાના લેવલે બતાવવામાં આવી હતી સેટલ। રાત્રે વાયદો 94.90 સેન્ટના લેવલે થયો હતો 0.33% મંદી સાથે મે કોન્ટ્રાક્ટ છે ફ્યુચર્સ કોટન અમેરિકાની અંદર છે ઘટાડા તરફ વાયદાનો રૂખ જોવા મળ્યો હતો। કોન્ટ્રાક્ટ વોલ્યુમની અંદર પણ થોડો ઘટાડો અને દબાણ જોવા મળતું હતું। જોઈએ આગળ MCX કોટન ક્લોઝ જે રાત્રે સપાટી બંધ થઈ કોટન ઘરેલું MCX વાયદામાં માર્ચ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી 62,420 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા। ઊંચા મથાળે 62,440 રૂપિયાની સપાટી બતાવવામાં આવી હતી। સાંજે તળિયાની સપાટી 61,800 રૂપિયાના ભાવ માર્ચ કોન્ટ્રાક્ટમાં બતાવવામાં આવ્યા હતા। સેટલ રાત્રે 9 વાગ્યે 61,800 રૂપિયાએ 180 રૂપિયાના ઘટાડા સાથે વાયદામાં કોન્ટ્રાક્ટ માર્ચ કોન્ટ્રાક્ટમાં ઘટાડો આઈસ ફ્યુચર્સ વિદેશ વાયદાના આધારિત જોવા મળ્યો હતો। મે કોન્ટ્રાક્ટમાં જોઈએ આગળ કરેલું કોટન MCX નો મે કોન્ટ્રાક્ટ એની અંદર ઓપનિંગ સપાટી 64,220 રૂપિયાની બતાવવામાં આવી હતી। ઊંચા મથાળે 64,700 રૂપિયાના ભાવ છે જોવા મળતા હતા। તળિયામાં લોઅર સાઈડ 63,900 રૂપિયાના ભાવ જોવા મળતા હતા અને વાયદાની અંદર આગલા દિવસે બંધ થયું હતું 63,900 રૂપિયાના ભાવે અને 180 રૂપિયાના ઘટાડા સાથે મે કોન્ટ્રાક્ટ સમાપ્ત થતા સેટલ 9 વાગ્યે થયો હતો 63,900 રૂપિયાના ભાવે વાયદાની બંને વાયદામાં બંધ સપાટીમાં 180 રૂપિયાના ઘટાડા સાથે બંને ઘરેલું કોટન MCX વાયદા છે વિદેશ વાયદાના આધારિત છે આપણે દબાણમાં જોવા મળતા હતા। રાત્રે આઈસી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ અમેરિકન વાયદામાં આઈસ ફ્યુચર્સમાં મે કોન્ટ્રાક્ટમાં 94.82 સેન્ટની સપાટી 0.8%ની ઓપનિંગ ધારણા છે સવારે મૂકવામાં આવતી હતી અત્યારે અને 13 માર્ચ 2024 અને 2:16 મિનિટે વાયદાની અંદર 94.96 સેન્ટની તળિયાની સપાટી છે વાયદાની અંદર રિકવર થઈ અને વાયદો બંધ થયો હતો થોડા ઊંચા અંશે। એકંદરે વાયદાની અંદર લેવલ છે જાળવી રાખવામાં આવ્યું છે। રામભાઈના આગળના એનાલિસિસ પ્રમાણે 88 સેન્ટથી લઈ અને 103 સેન્ટની વચ્ચે વાયદાની રેન્જ બનેલી છે। વાયદાની સ્થિતિ બંને બાજુએ છે વધારે સખત અને સતત મજબૂત છે। બંને છેડાએ વાયદાની ટકાઉની જે સ્થિતિ છે એ ઘટેલી છે। બંને છેડાથી વાયદો છે પરત છે વચ્ચે મધ્યમાં વધારે ટાઈમ છે વિતાવી શકે છે। વાયદાની સ્થિતિ છે વધારે મજબૂત અને વધારે ટકાઉ 92 સેન્ટથી 98 સેન્ટની વચ્ચે જોવા મળશે આ સપ્તાહ દરમિયાન। કપાસિયા બજારમાં 500 રૂપિયાથી 600 રૂપિયા સુધીના ભાવ પ્રતિ 20 કિલોના સારી ક્વોલિટીમાં સારા ભાવ ઉચ્ચતરીય અને નબળી ક્વોલિટી 560 રૂપિયા સુધી ઊંચા ભાવ પ્રતિ 20 કિલોના જોવા મળે છે। રામભાઈ સરળ એફ ટીમના તમામ ખેડૂત મિત્રોને ચિંતા આ અઠવાડિયા દરમિયાન ન કરવાની ભલામણ કરી છે। જય જવાન જય કિસાન અસ્તુ।